એક માણહાય બે દીકરા હતા. તેમાંને આયતે દીકરે 12 લાખ આખા કા. બા મિલકત માનો જો ભાગ આવે તો માં દઈ દે. એટલે બા ત્યાં 3 ભાગની મિલકત વેચી હોય. થોડે દીહમાં જ આયતે દીકરે પોતા ભાગની મિલકત વેચી નાખી ને આગે દેહમાં ચાલ્યો ગો. તા તેણે લુચ્ચે વાપરીને ત્યાં પર જી હતા તે ખોટે વાટે ખર્ચી નાખ્યા. ગણે દંગડે લીધે ને મોજ કરલાગ હાજે વસ્તુમાં ખૂબ ખર્ચ કરતો. દારૂ પીવામાં, જુગાર રમવામાં ને ડોહાડ્યા આરી ફેરીને ત્યાં પર જે પૈસા હતા તે વાપરી નાખ્યા. જ્યાર તે બધા જ પૈસા ખર્ચી નાખ્યા ત્યારે ત્યાં ખૂબ દુખા પડનો ને ભૂખે મરું લાગનો. આખર તો તાના એક મોટો ખેડૂત તાંગો ને કામને હારું પૂછીએ રહ્યા. એટલે તે જમીનદારે ત્યાં ભૂંડકે ચારમાં કામ હોય ફા. ત્યાં કોણી ખામના ના વખત હતા ને તાણી કોણી કાળજી ના કરતા હતા. એટલે તો ખૂબ ભૂખે મરત હતો. ઈ ભૂખ મિટાડો લાગ તો ભૂંડકા ખામના ખામ લાગતો. પોતાયો અહો આગ એરીને ત્યાં ભાનવીના. તેથી તો વિચારું લાગનો કા આમણે ઘર કુલેક મજૂરી આય ને બધા ખામના આય ને માતે તુમી એરા મેં આ ખૂબ ભૂખે મરે તાઈ. મેં ઈમીન માણે બાને પાએ જાય ને 12 લાખ આખી કા બા મેં ભગવાન આય ને તુણે વિરોધમાં પાપ કદાય ને ઈમી મેં તુણો દીકરો આખવા જહો નાય રનો. તુણે મજૂરિયામાંના એક જણા જહો માંગણ. અહો વિચાર કરીને ઉઠનો ને પછી પોતાએ બાને ગરગો. ત્યાં આગેથી આવતા એરીને બા ત્યાં ઓળખી કાઢ્યો ને ત્યાં પાર ત્યાં દયાની. એટલે તો ઉઠીને ધાવાનો ને ત્યાં લીપટી પડનો. તાણે દીકરે ત્યાં આવ્યા કા બા મેં તુણે વિરોધ ને દેવા વિરોધ પાપ કરાય ને હવે મેં તુણો દીકરો આખવા જહો નાય રનો. પૂર્ણ બા તાણે મજૂરા હાથીને આખા કા હાજામાં હાજે દંગડે લે આવીને ત્યાં પોવાડા ને આથામાં વીટી પોવાડા, પામાં ખાડે પોવાડા ને હાજામાં હાજો બોકડો વાળી નાખા ને આજ આપણે મજા કરું. કજે કા મારો દીકરો મરી ગયેલો હતો તો પાછો જીવતો વિનો આય ને જાતી રહેલો હતો તો પાછો જડનો આય. આવી રીતે ત્યાં ખૂબ નાચું કૂદું લાગને. ઈ વાત ઈસુ ખ્રિસ્તે આપણા આઈથી આઈ ને એ જ રીતે પરમેહાર માને તાયકા આપણે પણ આપણે પાપાએ વાટેથી પાછા ફીરીને ભગવાન દાણ વળીને એ કારણે હારું પરમેહારે ઈસુ ખ્રિસ્તા લાગ આપા બચાવ લાગ દવડો. આપણે પાપાએ હારું ઈસુ ખ્રિસ્તે દુખે સહન કરે ને આડે ઉભે લાકડા પાર મરી ગો ને ત્રીજે દિવસ